મૂવીઝ આવી રહી છે, આપ નવું એક ઉડન છું એક ક્લાઇમેક્સ લાવો છો, શું છે ખાસ વિશેષ એમાં કે જેથી કરીને લોકો આકર્ષે? સો આમાં જે વેરી વેરી અટ્રેક્ટિવ ટ્રેટ્સ જે કહેવાય કે જે ફિલ્મમાં હોય તો લોકો એ જે આવે જ સિનેમા ઘર સુધી, તો એવું સંગીત છે, એ સરસ મજાની કાસ્ટ છે, બહુ જ ફ્રેશ કાસ્ટિંગ થયું છે આમાં. એમ પહેલાં કોઈએ ક્યારેય કોઈકની જોડે કામ કર્યું હોય એવું નથી બન્યું ફિલ્મોમાં. તો એ બહુ જ નવા કોમ્બિનેશન, નવી કેમિસ્ટ્રીઝ જોવા મળશે આ ફિલ્મમાં. કોઈ પણ પછી એ રિલેશન કેમ ના હોય, દરેક સંબંધ બહુ જ સુંદર રીતે દર્શાવવામાં આવ્યો છે. પછી એ જૂના પ્રેમીઓનો હોય કે પછી ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડનો હોય કે ભાઈ બહેનનો હોય કે પછી પપ્પા અને દીકરીનો હોય, મમ્મી અને દીકરાનો હોય, બધી જ કડીઓ બહુ જ સરસ રીતે આમ એકબીજા જોડે સંકળાયેલી છે. અને પછી એ જ્યારે કેઓસ થાય છે ત્યારે શું થાય છે, એ છે ઉડન છું. भाई मैं तो बहुत एक्साइटेड हूँ और मैं गुजराती हूँ, भले हिंदी सीरियल में काम किया है, फिल्मों में काम किया है, पर હું છું ગુજરાતી હાલાય લોહાણો છું અને પહેલી વાર ગુજરાતી ફિલ્મ કરી રહ્યો છું, તો અતિશય ઉત્સાહમાં છું, હરકપદોડો થઈ ગયો છું. તો અને હા ઓફકોર્સ થોડી નર્વસનેસ પણ છે કે ભાઈ ગુજરાતી પ્રજાએ મને બધી જગ્યાએ પ્રેમ મળ્યો છે. ખાસ કરીને આપણી ગુજરાતી પ્રજાએ મને ખૂબ પ્રેમ આપ્યો છે આટલા વર્ષોમાં, આટલા બધા કેરેક્ટર્સમાં, કે બી એઝ અ એક્ટર ઓર એઝ અ ડિરેક્ટર. અને આ પહેલી વાર આ નવો પ્રયાસ છે મારો. તો મેં મારી રીતે પૂરી મહેનતથી અને ધૈર્ય સાથે ડેડિકેશન ને વોટ એવર એવરીથિંગ ઓનેસ્ટલીથી મેં કામ કર્યું છે. અને બસ આશા રાખું છું કે ઓડિયન્સને આ ઉડન છું મારી જે ફિલ્મ છે એ ગમે. એના ઘણા બધા કારણો છે કે આ ફિલ્મ શું કામ જોવી જોઈએ, જે તમે સાંભળ્યું જ હશે. આટલું સુંદર મજાની કાસ્ટ મારી આજુબાજુમાં બેસી છે, એ સૌથી મોટું કારણ છે. દર્શકોને શું ખાસ સંદેશો આપવા માંગશો? દર્શકોને એ જ કહેવા માંગીશ કે આ એક પારિવારિક મનોરંજન છે, જેમાં ફૂલ ફેમિલી સાથે જાઓ અને થોક બંધ જાઓ, 15-20 જણા જાઓ, ગ્રુપ બુકિંગ કરાવો અને જલસા પડી જશે. અને રોમેન્ટિક ફિલ્મ છે, ફેમિલી ફિલ્મ તો છે જ, રોમેન્સ પણ છે, પણ બધો વેજ રોમેન્સ, મિડલ એજ લવ સ્ટોરી છે, યુથ લવ સ્ટોરી છે, અને ટ્રાયંગલ ને 4 એંગલ ને એવું ઘણું બધું જાતનું બધું ગૂંથણીઓ છે. તો ફૂલ ઓન એન્ટરટેનમેન્ટ વેલ્યુ છે આમાં. કોમેડી પણ છે અને ડ્રામા પણ છે. સંગીત સુંદર, આરોહી કીધું, સુંદર પાસું છે સંગીત આ ફિલ્મનો. राजीव जी, आप क्या कहेंगे इस फिल्म के बारे में? सब कुछ तो कह दिया देवेन जी ने. फिर भी आपके वर्ड्स में मेरे वर्ड्स में मैं यही कहूंगी कि प्यार के बारे में बात करती है ये फिल्म. हर उम्र में प्यार हो सकता है, ये दर्शाती है ये फिल्म. और कंप्लीट फैमिली फिल्म है. म्यूजिक बहुत अच्छा है. मुझे एक बार भी ऐसा नहीं लगा कि मैं एक गुजराती फिल्म कर रही हूँ. ये हिंदी स्तर के टक्कर की जिस तरह से बनाई गई है वैसी ही फिल्म है. और इस बात का मुझे बहुत गर्व है क्योंकि मैं गुजराती हूँ, गुजराती जैन छूँ, मैरिड टू अ गुजराती, बट सिंस माय मदर इज अ महाराष्ट्रन, सो मराठी ज़्यादा बोली जाती है, पण મને ગુજરાતી આવડે છે એન્ડ આઈ એમ વેરી વેરી પ્રાઉડ ઓફ ધીસ ફિલ્મ. સર, બીજો શોર્ટ સવાલ, ગુજરાત સાથે બીજા કયા અન્ય રાજ્યોમાં પણ રિલીઝ થવાની છે? બધી જગ્યાએ